સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળાની સિઝન સાથે રખડતા શ્વાનોના આતંકમાં નોંધપાત્ર વધારો જોવામાં આવી રહ્યો છે। ખાસ કરીને ધાંગધ્રા, લીંબડી, સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં શ્વાન કરડવાના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। લીંબડીમાં છેલ્લા એક મહિનામાં 200થી વધુ લોકો રખડતા શ્વાનોના હુમલાનો ભોગ બન્યા। ધાંગધ્રા અને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં પણ પરિસ્થિતિ ચિંતાજનક બની છે, જ્યાં એક મહિનામાં જ 1000થી વધુ શ્વાન કરડવાના કેસ નોંધાયા છે। અત્રે આરઆર હોસ્પિટલ લીંબડી ખાતે ઘણા બધા કૂતરા કરડવાના કેસીસ આવતા હોય છે। તો તે સંદર્ભે સમગ્ર લીંબડીના લોકોને જણાવવાનું કે આપણા સરકારી દવાખાનામાં, મોટા દવાખાનામાં એટલે કે આરઆર હોસ્પિટલ લીંબડીમાં જે કૂતરા કરડવાના કેસ છે એના માટેના રેબિસના ઇન્જેક્શન એટલે કે રસી આપણા પાસે અવેલેબલ છે, પૂરતા જથ્થામાં અવેલેબલ છે। અને જો કૂતરું હડકાયું હોય અને હડકાયું કૂતરું જો કરડેલું હોય તો એના માટેના જે રેબિસના ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ કરીને આવે, હડકવાની રસી માટેના જે સ્પેશિયલ ઇન્જેક્શન આવે એ પણ આપણા હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં અવેલેબલ છે। અને મહિનામાં અંદાજિત એવરેજ 200 કે 150 જેટલા કેસીસ આવતા હોય છે। એમાંથી ટૂંકમાં જે હડકાયા કૂતરાના જે કેસીસ છે એટલા એ થોડાક ઓછા હોય છે, બાકી રૂટીન જે કૂતરાના કેસીસ છે આ રીતના આવતા હોય છે।